जय स्वामीनारायण। कल्चर एंड क्रिएटिविटी के संगम रूप कृष्ण लीला में व्रजभूमि की ओर से हम आपको हार्दिक निमंत्रित करते हैं। शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः। शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः। शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते। दीपज्योतिर्नमोस्तुते। शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः। शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः। With the enticing dark blue complexion, let me hear the music of thy flute. Thou art the ocean, and I am the wave. Thou art Krishna, and I thy Vanmala. Thou alone art, my dear, my beloved Vanmali. Vanmali Krishna Murari. A very happy new year, ladies and gentlemen. Come on, friends, I can't hear you. Again? Let's do it one more time. Yeah, that's more like it. Good evening and a warm welcome to one and all for the annual day celebration at Vrajbhumi International School. At the very outset, our hearty welcome to our esteemed guests, respected dignitaries, parents, and our lovely students. It's a great privilege for us to exhibit our talents at this grand function. Well, thank you, friend. I'm extremely honored to address you at this auspicious moment as Vrajbhumi International School celebrates annual day dedicated to our grandparents today. This is a precious moment for us as the school highlights the continuous success from last 9 years in its realm of imparting education. This dais is also going to witness the showcasing of talent of budding minds of the school and the award-giving ceremonies to the best students in various spheres. Dear audience, you yourself will discover the colors of culture feast unfold. Once again, I would like to welcome our dearest parents who continually extend their love and support to achieve all the high prospects of the school as well as each one of its faculty. Dearest audience, we are blessed to have you all. Please accept our welcome to the feast. I would like to call upon Mr. Ankit Trivedi, who is a well-known speaker, to come on dais and say something about our school. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. બે ગઝલ બે ગીતના પુષ્પો ચઢાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં તાપણું જે રીતે હૂંફ આપે એ રીતે વાતાવરણને આપણું કરીને હું અંકિત ત્રિવેદી લીલીછમ ભાષામાં આપ સૌનું ભીનુંછમ સ્વાગત કરું છું. 10% તાળીઓ સાથે આ કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે. હંમેશા ગુજરાતીઓ જમ્યા પછી તાળીઓ પાડવા માટે ઓછા જાણીતા છે. ભૂખ્યો ગુજરાતી પણ ઊંઘે અને જમેલો ગુજરાતી પણ ઊંઘે. ગુજરાતીઓ માટે પુષ્કળ માન રહ્યું છે. પણ અહીંયા આવેલા પ્રત્યેક મિત્રોને નમ્ર વિનંતી કે અહીંયા આગળ જે પરફોર્મ થવાનું છે એ આપણા ઘરના સચિન તેંડુલકરો પરફોર્મ કરવાના છે. અને એટલા માટે એકવાર ખૂબ જોરદાર તાળીઓ એ સૌ કલાકાર મિત્રોને નામ હોવી જોઈએ. વ્રજભૂમિ આ નામ જ મને બહુ ગમે છે. એક સર્જક તરીકે તમારી સાથે થોડીક સેકન્ડો શેર કરવા આવ્યો છું. થોડાક દિવસો પહેલાં મારા પરમ મિત્ર જનક પટેલ એમણે મને સ્વામીજીની ઓળખાણ કરાવી. જનક પટેલ મારા પરમ મિત્ર છે એની એમને પણ ખબર છે અને એમણે મને ઓળખાણ કરાવી. મને કે અંકિતભાઈ આ સ્ક્રિપ્ટ લખવાની છે, લખવી પડે એવી છે અને મજા આવશે તમને.
અને ત્યારથી આવીને આજ સુધીનો મારો અનુભવ એવો રહ્યો છે કે બહુ ઓછા વ્યક્તિઓ અથવા બહુ ઓછા વ્યક્તિત્વો એવા હોય છે કે જેની પાસે આપણે ઝાકળની જેમ ઉઘડતા હોઈએ, અથવા આપણી ઉપર ઝાકળ બેઠું હોય અને આપણને ફૂલોનો રૂઆબ મળ્યો હોય એવી અવસ્થા અને વ્યવસ્થા સાથે આપણને જીવવા મજબૂર કરે. સ્વામીજી એમાંના એક છે. વ્રજભૂમિ નામ જ બહુ અદ્ભુત છે, કૃષ્ણ સાથે સંલગ્ન છે. અને મનુભાઈ પંચોળી દર્શક કહેતા હતા કે જેમણે બાળકનો ઉછેર કરવો હોય એણે કૃષ્ણનો ભાગવદ્ ગીતાનો 10મ સ્કંદ વાંચવો જોઈએ. એટલા માટે કારણ કે એના એકે એક પ્રસંગો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. તમે જુઓ, જે નવનીત છે એ માખણ છે. આપણે આજે પણ એવું કહીએ કે બહુ માખણ ના લગાવતો, એટલા માટે કારણ કે આપણે ફેટ ફ્રી જમાનામાં જીવીએ છીએ. કૃષ્ણ તો એ સમયે કહી ગયા છે, જે નવનીત છે, જે નિત્ય નૂતન છે, અને એ હંમેશા ઊંચું હોય એટલે એને ફોડવું પડે. જગતનું બધું જ શુભ ક્યાંક એવી જગ્યાએ છુપાયું છે જેને આપણે મહેનત કરીને લાવવાનું છે, આપણી પાસે ખેંચવાનું છે. કૃષ્ણ એટલા માટે મટકી ફોડી. કૃષ્ણ બંધાતા નહોતા, એટલા માટે નહોતા બંધાતા કારણ કે બાળપણને તમે બાંધી ન શકો. આ બધું જ દર્શન એ દર્શકનું છે, અને આપણે મા બાપ તરીકે જીવવાનું છે. હંમેશા એવું થાય કે આપણે વાલી તરીકે જીવીએ છીએ, પણ વાલી સુગ્રીવ ક્યારે બનશે? એક બહુ મોટો પ્રશ્ન છે. અને તમારી સાથે આ વર્ષાંતે થોડીક વાતો એટલા જ માટે શેર કરવાનું ગમે છે. આ આખો એક કાર્યક્રમ વડીલોને ડેડિકેટ કરવામાં આવ્યો છે. બહુ અગત્યની વાત છે સાહેબ કે ઘરમાં એક એવી વ્યક્તિ જીવે છે જેણે આપણને ઓશિકા સાથે ટેકો આપીને બેસતા કર્યા છે, આંગળી આપીને ચાલતા કર્યા છે, હાલરડા શીખવાડ્યા છે. એવી વ્યક્તિ આજે એક બીજી પેઢીને જોવે છે અને એ બીજી પેઢી એને તર્પણ કરે છે, એનું સગપણ ઓર શેર કરે છે. આનાથી મોટી વાત બીજી કઈ હોઈ શકે? મિત્રો, કૃષ્ણનો આ આખો એ ઉત્સવ છે. ઉત્સવ નામ જ મને બહુ ગમે છે. ગુજરાતીઓ સાથે તાલમેલ ધરાવે એવું નામ છે ઉત્સવ. મને કોઈ પૂછે કે સાચો ગુજરાતી તમે કોને કહો છો, તો હું એટલું જ કહું કે થાક ન લાગે તોય આરામ કરી શકે, એ સાચો ગુજરાતી. તાળીઓ પાડો તો પીઝાના ચોસલા જેવી ના પાડતા, આખો મોહનથાળ આવ્યો એવી ફીલ આપવી જોઈએ. ગુજરાતીઓ એક જ પ્રજા એવી છે જે બહારગામ થાક ઉતારવા માટે જાય છે 5-6 દિવસ, અને ઘેર આવીને 3-4 દિવસ એનો થાક ઉતારે છે. આપણી પ્રજા એને ઘરમાં હોટલ જેવું અને હોટલમાં ઘર જેવું જોઈએ છે. વાત એટલી જ છે કે ઘેર જામતું નથી ને બહાર ફાવતું નથી. એક રિક્ષા પાછળ તો લખેલું, ના પિયર ના સાસરે, હનુમાનજીના આશરે. મેં કીધું આનું તો જાહેર નાગરિક સન્માન કરવું જોઈએ, આને જે લાદ્યું છે એ રીતે. પણ આ આપણી પ્રજાને બહુ મસ્તી કરવાની ટેવ છે, એટલે ઉત્સવ એની સાથે સંકળાયેલો છે. અને આ જ ઉત્સવ કૃષ્ણ સાથે પણ સંકળાયેલો છે. કૃષ્ણ ગુજરાતી હતા. પુરાવો માંગે કોઈ તો હું કહું કે કૃષ્ણ અહીંયા છેક દ્વારકા સુધી આવેલા, અને દ્વારકા એ વખતે ગુજરાતમાં હતી. કૃષ્ણ શુદ્ધ ગુજરાતી હતા. અને ઉત્સવ એ આજે આપણે ગુજરાતીઓએ માણવાનો છે. કૃષ્ણનો ઉત્સવ છે જે રસેશ્વર છે. નટેશ્વરનું એક સ્વરૂપ છે, રૂપ છે, એ કૃષ્ણ છે. રામ અને કૃષ્ણમાં ભેદ એટલો જ છે કે રામ જ્યાં ગયા ત્યાં પહેલેથી પ્રતીક્ષા હતી. તમે શબરીને તપાસો, તમે અહલ્યાને તપાસો, તમે રાવણને તપાસો, તમને માલુમ પડશે કે રાવણ પણ રામની રાહ જોતા હતા. પણ કૃષ્ણ જ્યાં ગયા ને ત્યાંથી રાહ જોવાની શરૂ થાય છે. એ અર્થમાં તમે ગોપીને તપાસો, છેક મીરા સુધી એનો છેડો નીકળશે. એ અર્થમાં એમ પણ કહી શકાય કે રામ એ પ્રતીક્ષાના પર્યાય છે અને કૃષ્ણના પર્યાયમાં પ્રતીક્ષા છે. આવો એવા એક ઈશ્વરને નામ આજની સરસ મજાની સાંજ કરીએ. અને સાંજ કરવું એ પહેલાં વ્રજભૂમિથી આપ સૌ વાકેફ છો, છતાં પણ કહેવાનું ગમે, એના સેવા કાર્યો, એના વંદના કાર્યો, એમાં આપ સૌ મિત્રો સાથે મળીને જોડાઓ. આ નવું વર્ષ આવે છે ત્યારે હું જાણું છું કે આપ સૌ ખમતીધર માણસો છો. દીકરાને દીકરીને તો ભણાવી જ શકો, પણ આપણી આસપાસ કોઈ એવો વ્યક્તિ હોય જેને આપણે દત્તક આપવા માંગતા હોઈએ, અથવા તો કોઈ એક દત્તક બાળક લેવા માંગતા હોઈએ, જેને કારણે થઈને એક ભારતની ઓર સમૃદ્ધિ શિખર ઉપર જાય. અને આ બધું જ એક સર્જક તરીકે હું કહું છું, અને આ બધું જ હું મંચ પરથી બોલું છું એટલે ખાતરીપૂર્વક કહું છું કે આ બધું જ આ કેમ્પસમાં અનુભવીને તમારી સાથે શેર કરવું છે. પહેલી જ વાર આ કેમ્પસમાં આવ્યો ત્યારે બાપજીએ કીધું કે મારે આ વખતે આખી સ્કૂલ દેખાડવી છે, આખું કેમ્પસ દેખાડવું છે. એટલા માટે કારણ કે પછી તક્ષશિલાની જેમ આપણી યુનિવર્સિટીઓ અને વિદ્યાપીઠોની જેમ આખું રાઉન્ડ શેપમાં આખું મકાન બનવાનું છે. પછી કદાચ આ વ્યૂ મળે ન મળે, પણ મારા કૃષ્ણને ભજવતા ભજવતા બધા જ આસપાસના સગા સંબંધીઓ આખી સ્કૂલનો એક સરસ મજાનો માહોલ જોઈ જાય તો એનો મને આનંદ આવે. મને એવું લાગે છે કે એક વ્યક્તિ 6 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરે, 32 વર્ષ સુધી સમાજની સેવા કરે,
વેદાંત અને ધર્મશાસ્ત્ર પર આચાર્ય પદ પામે, 7.5 વર્ષ સુધી જૂનાગઢના કોઠારી મંદિરમાં સ્વામીજી તરીકે સેવા આપે, કોઠારી સ્વામી તરીકે, અને અભ્યાસ અને વહીવટ બંને ચાલુ રાખે. અને પછી મંદિરોમાં જ સંસ્કૃતિ સચવાશે એવા બંધિયારપણામાંથી મુક્ત થઈને સંસ્કૃતિને સાચવવી હશે તો વિદ્યાલયને પણ મંદિર ગણવું પડશે. અને મારે બાળકો સુધી જઈને રોજે રોજ જન્માષ્ટમી ઉજવાય એવા વાતાવરણમાં જવું પડશે. એવા ન્યાય સાથે વ્રજભૂમિને આણંદ જિલ્લામાં આનંદથી ખુલ્લી આપે છે. એનાથી મોટી વાત બીજી કઈ હોઈ શકે? એકવાર ખૂબ જોરદાર તાળીઓ સ્વામીજી માટે હોવી જોઈએ. સ્વામીજીને આ બોલ્યો છું એવું કશું પણ નહીં ગમે એની મને ખાતરી છે, પણ મને એમ થાય છે કે આપણો પ્રત્યેક ઉમળકો આ વાતાવરણ જેટલું ઠંડુ છે એને હૂંફ આપે એવી રીતે બાપજીને આપણી તાળીઓની હૂંફ સાથે કહીએ કે બાપજી અમે તમારી જોડે છીએ અને બાપજી જ્યારે કામ પડશે ત્યારે અમે તમારી સાથે ઊભા રહીએ છીએ. આપણા બાળકો 12મા ધોરણ સુધી એક સારું શિસ્તબદ્ધ શિક્ષણ પામે એની આટલી મોટી અભ્યાસ શાળા બીજી ક્યાં હોઈ શકે? વાતાવરણ તો મળે. અને હું બીજું બહુ સાચું કહું છું કે આજે એજ્યુકેશનનું માધ્યમ એવું છે કે જેમાં માત્ર નફો જ દેખાય છે લોકોને, પણ એની પાછળ જે કન્સર્ન છે શિક્ષકોની, વાલીની, વિદ્યાર્થીની, એની સાથે સાથે જેણે ઊભી કરી છે એવા વ્યક્તિની, એ સૌથી અગત્યની કન્સર્ન છે. મિત્રો, તમે લોકોએ આટલી મજાથી સાંભળ્યો. ગાયથી લઈને ગ્લોબલ સુધીના આ વાતાવરણને અમે આજે કૃષ્ણના સમયમાં રજૂ કરવાની એક નમ્ર અપીલ કરવાના છીએ. બધું નક્કી તો કૃષ્ણ જ કરવાનો છે. માત્ર એટલું જ કહેવાનું કે કાર્યક્રમને માણજો, એટલા માટે કે આ કાર્યક્રમમાં કદાચ નાની મોટી ક્ષતિઓ થઈ હશે. એટલા માટે ક્ષતિઓ થઈ હશે કે આ કાર્યક્રમ રજૂ કરવા માટે અમિતાભ બચ્ચન આવી શકે છે, આ કાર્યક્રમ રજૂ કરવા માટે ઐશ્વર્યા રાય આવી શકે છે, પણ આપણે ઘરમાંથી અમિતાભ બચ્ચન ક્યારે બનાવીશું? આપણે ઘરમાંથી ઐશ્વર્યા રાય ક્યારે બનાવીશું? આપણે ઘરમાંથી જેનું નામ છે એ જ વ્યક્તિની તાકાત ક્યારે ઉપસાવી શકીશું? કંઈક એવા આંદોલનો સાથે, એવા સરસ મજાના સ્વરાંકનો સાથે આખા એ કાર્યક્રમને માણવાની અમે એક પ્રયત્ન કર્યો છે. તમે એને માણજો, છેક સુધી બેસી રહેજો. નહીં બેસી રહો તો તમને બાજુવાળાના સોગંદ છે. બીજી એક અગત્યની વાત, મારો છેલ્લો મુદ્દો કહી અને પૂરી કરું છું, પણ એકવાર અહીંયાથી પરફોર્મ કરવાના છે એ સૌ વાલીઓના મમ્મી પપ્પાઓ માટે અને એ સૌ દીકરાઓ માટે એકવાર ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ. આ કાર્યક્રમ માટે અમે ખાસ આભારી છીએ અર્ચન ત્રિવેદી, ચિરાગ મહિડા, જનક પટેલ અને યતીનભાઈના, કે જેમણે પાછળ રહીને અમને સપોર્ટ કર્યો છે. એકવાર ખૂબ જોરદાર તાળીઓ આ સૌ મિત્રો માટે હોવી જોઈએ. અને છેલ્લે એટલું જ કહેવું છે, એક વિદ્યાર્થીને સ્કૂલના સાહેબ ભણાવવા જાય, 10-15 દિવસ થયા પછી સાહેબે પૂછ્યું કે બેટા હું તને જે કંઈ ભણાવું છું એમાં ખબર તો પડે છે ને? એટલે છોકરાએ કીધું સાહેબ સાચું કહું, મને તો કંઈ ટપ્પો પડતો નથી, પણ તમારું પાક્કું થતું હોય તો મને વાંધો નથી. આપણું પણ એવું હોય તો મને સહેજ પણ વાંધો નથી. મિલ મિલાકે તમને મજા પડવી જોઈએ. તો એકવાર ખૂબ જોરદાર તાળીઓ સાથે આવો આ ઉત્સવને મહોત્સવમાં ફેરવવાની શરૂઆત કરીએ વ્રજભૂમિના શીર્ષક ગાનથી. ખૂબ ખૂબ આભાર. ढोली ढोला ढोल बजे रे, पायल छम छम ढोल बजे रे, मनमोहन के संग रची है रास। प्रीति की बरखा बरसे रे, नैनों से आनंद छलके रे, हरि प्रेम में डूबो नाचो आज। दिव्य है श्री हरि, पूर्ण है श्री हरि,
सत्य है श्री हरि। ढोली ढोला ढोल बजे रे, पायल छम छम बोल बजे रे, मनमोहन के संग रची है रास। प्रीति की बरखा बरसे रे, नैनों से आनंद छलके रे, हरि प्रेम में डूबो नाचो आज। भक्ति के है रस कही, प्रीति के है रस कही, मोतियाँ ये दिव्य है, भक्ति में रच बस गई। अरे बाजी रे मुरली ये बाजी, लागी लगन ऐसी ये, नाची मगन राधा नाची, लागी लगन ऐसी है। शांत रस भक्ति का, पूजा है हनुमान के जैसा दास रस भक्ति का। तेरे रंग में रंगे हम सरोवर मोहन, स्वीकार कर लो ये भक्ति हमारी। सारे वेद सुनावा का है सांख्य रस भक्ति का, मातृ यशोदा का निर्मल वात्सल्य रस है भक्ति का। गोपियाँ हम है सारे मधुर रस की प्यासी, बुझा दो न कान्हा ये तृष्णा हमारी। अरे बाजी रे मुरली ये बाजी, लागी लगन कैसी ये, नाची मगन राधा नाची, लागी लगन कैसी है। ढोली ढोला ढोल बजे रे, पायल छम छम बोल बजे रे, मनमोहन के संग रची है रास। प्रीति की बरखा बरसे रे, नैनों से आनंद छलके रे, हरि प्रेम में डूबो ना